બહાર ઉભા ઉભા અમે લોકો જુનાગઢમાં શૂટ કરતા હતા, તો ટોળું બધું જમા થઈ ગયું શૂટિંગ માટે. તો મેં વાતમાંથી વાત કરી, મેં કીધું અહીંયા જુનાગઢમાં મોડર્નની લસ્સી બહુ વખણાય નહીં. તો એક જણો કે હા યાર, કે તમને ખબર લાગે નહીં, પેલી ઇન્સ્ટાની રીલ જોઈએ એમાં આવે. તો મને કે હા, કે તમે બહુ સરસ વાત કરી. પછી તો હું મેકઅપ કરવા માટે અંદર જતો રહ્યો, કોસ્ચ્યુમ ચેન્જ કર્યા. એ માણસ લસ્સી લઈને આવ્યો મારા માટે મોડર્ન. અચ્છા, મેં કીધું હા બરાબર. મેં કીધું કેટલા પૈસા આપવાના? મને કહે ના ના, કે તમે પીવો ને, કે જલસા કરો. મેં કીધું સારું, પણ મેં કીધું તું શેમાં છે? મેં કીધું કેમેરા ડિપાર્ટમેન્ટમાં છે કે તું ડિરેક્શન ડિપાર્ટમેન્ટમાં છે? ના ના, કે હું તો શૂટિંગ જોવા આવ્યો છું. નમસ્કાર મિત્રો, ધ ગાઈડિંગ વોઇસ નવી દિશા નવ રસ્તોમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજનો એપિસોડ ખૂબ જ ખાસ, ખૂબ જ સ્પેશિયલ છે. મિત્રો, અમુક કલાકારો એવા હોય છે જે માત્ર અભિનય નથી કરતા, પરંતુ પોતાના પાત્રોને જીવતા કરે છે. થિયેટરથી લઈને ફિલ્મો સુધીની તેમની સુંદર યાત્રા, જેમાં સમર્પણ, સતત મહેનત અને સંઘર્ષની સુંદર કહાની છે. લાલો કૃષ્ણ સદા સહાયની એક એવી સુપર ડુપર હિટ ફિલ્મ જેને ગુજરાતી ફિલ્મોમાં સુવર્ણ ઇતિહાસ રચ્યો છે. માત્ર ગુજરાતમાં નહીં, પરંતુ દેશ વિદેશમાં આજે તેમના ડંકા વાગે છે. જી હા, લાલો ફિલ્મમાં લાલાના પિતાજીનો જેને રોલ ભજવ્યો, એવા વર્સેટાઇલ અને ટેલેન્ટેડ અંશુ જોશી સર આપણી સાથે આજના મંચ પર ઉપસ્થિત છે. હલો હલો, લાલાના પપ્પા બોલો. હા, કોણ? તુલસી, લાલાની ઘરવાળી. તને કોણે કીધું અહીંયા ફોન કરવાનું? અહીંયા ફોન નહીં કરવાનો. અરે સાંભળો પપ્પા, લાલો છે ને અઠવાડિયાથી ઘરે નથી આવ્યો. મેં એ પૂછવા ફોન કર્યો તો કે તમારે ત્યાં છે. મને છે ને બહુ ચિંતા થાય છે. જો, જ્યારથી તમે બે જણા ગામ મૂકીને ગયા ને, ત્યારથી અમારે લાલા અરે કોઈ સંબંધ નથી. એટલે કોઈની મને ફોન નથી કર્યો. તારા પપ્પાને ખબર પડી જશે ને તો તમારી જેમ મારે રવની મૂકવાનો વારો આવશે, બરાબર ને? મૂકી દે ફોન. ને આ મારા માટે પણ ગૌરવની વાત છે કે આજનો એપિસોડ હું એમની સાથે કરવાની છું. તો ચાલો સ્વાગત કરીએ તેમનું. નમસ્કાર અંશુ સર, વેલકમ ટુ અવર શો. હેલો. ધ ગાઈડિંગ વોઇસ ના વર્ચ્યુઅલ સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નવા વર્ષમાં મારા માટે આ ગર્વની વાત છે કે આજે તમારી સાથે હું પોડકાસ્ટ કરું છું. થેન્ક યુ. મારા માટે પણ. અમે સર બહુ કહેવાય ને પ્રાઉડ મોમેન્ટ છે અમારા માટે કે આજે તમારો પહેલો પોડકાસ્ટ અમારી સાથે છે. થેન્ક યુ. સર્વપ્રથમ અમારા દર્શકોને અંશુ જોશીની એઝ એન એક્ટર જે શરૂઆત થઈ એ ક્યાંથી થઈ, આ સુંદર યાત્રાની શરૂઆત કેવી રીતે અને ક્યાંથી થઈ? એકચ્યુઅલી 1990-91 થી હું થિયેટર સાથે સંકળાયેલો છું, એટલે સિન્સ માય કોલેજ ડેઝ. અને શરૂઆત મારી થઈ હતી સૌમ્ય જોશી સાથે. થિયેટર મેં સૌમ્ય જોશી બહુ મોટું નામ છે થિયેટરમાં અત્યારે. અને અમે બધા કોલેજમાં ભણતા હતા ત્યારે, અને અમે એકબીજાના પરિચયમાં આવ્યા અને અમે લોકોએ નાટક કરવાની શરૂઆત કરી. તો એઝ એન એક્ટર મારો મેન્ટર જે છે એ સૌમ્ય જોશી. એટલે એવું કહી શકાય કે મારી એક્ટિંગમાં જે સારી વસ્તુ દેખાય છે એ બધી સૌમ્યને આભારી. ખરાબ માટે તો હું પોતે જ જવાબદાર. અને એ રીતે અમે એ વખતે વિઝ્યુઅલ આર્ટ સેન્ટર કરીને આ હુસેન દોશીની ગુફાથી અંદર જે છે ત્યાં કને એમેચ્યોર એક્ટિવિટીઝ બહુ ચાલતી હતી. અને અમે લોકો ત્યાં આગળ એમેચ્યોર નાટકો કરતા હતા. અને અત્યારે જે એમેચ્યોર નાટકનું લેબલ જે છે એ ખાસું એવું સુધરી ગયું છે. લોકો 300-400 રૂપિયાની ટિકિટ ખર્ચીને જોવા આવે છે. અમારી વખતે તો કોઈ 10 રૂપિયા ખર્ચીને બી જોવા નહોતું આવતું. સો એ રીતે શરૂઆત કરી. અને પછી ત્યાં કને વિઝ્યુઅલ આર્ટ સેન્ટર એક એવી જગ્યા હતી કે ત્યાં કને એ જમાનામાં ટીવી ઇન્ડસ્ટ્રીના બહુ મોટા બધા ડિરેક્ટર્સ, એક્ટર્સ એ બધા ત્યાં કને ભેગા થતા હતા. એટલે સંદીપભાઈ પટેલ બી ત્યાં આગળ આવે, આરતીબેન બી આવે, ભરતભાઈ બી આવે, ભરત ઠક્કર, ભરત દવે બી આવે નાટકો કરાવવા માટે. એટલે દેવકીના પપ્પા અત્યારે હયાત નથી આપણી વચ્ચે. તો એ બધા આવતા ગયા અને એમની સાથેનો પરિચય વધતો ગયો. અને
એમ જી કરતા કરતા અચ્છા થિયેટર થી લઈને જે ફિલ્મો સુધીનો ટ્રાન્ઝિશન હમ, છે તમે જેમ કીધું કે થિયેટર પછી ટીવી હમ. ફિલ્મો આ જે ટ્રાન્ઝિશન છે એ તમારા માટે કેટલો ચેલેન્જિંગ રહ્યો હા એટલે બહુ જ, કારણ કે એ વખતે તો કઈ કામ જ નતું એકચ્યુઅલી. જોવા જાવ ને તો વર્ષે કદાચ હમ, 2-3 સિરિયલો મળે આ તે, પણ એ વખતે શું હતું કે ઘરની કોઈ રિસ્પોન્સિબિલિટી ને એવું બધું હતું નહીં, એટલે ચાલ્યું જતું હતું. અમારા ખિસ્સાના ખર્ચા બધા નીકળી જાય પોકેટ મની, પણ કામ એટલું બધું ફ્લુઅન્ટ હતું નહીં. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તો બિલકુલ નહીં એમ. કારણ કે જી એમાં એ જમાનામાં જે રીતની ફિલ્મો બનતી હતી, તો એમ ઈચ્છા નથી થતી કે ભાઈ આપણે આ પ્રકારની ફિલ્મોમાં કામ કરીએ. પણ 1999માં, હા 1999માં સંદીપભાઈ પટેલે પહેલી ફિલ્મ બનાવી એમની, મોતીના ચોકરે સપનામાં દીઠા. તો એમાં મને રોલ મળ્યો હતો. અને એ પછી સાયમલ્ટેનિયસલી તરત ને તરત જ શૈલેષ પ્રજાપતિ કે જેમણે સાહેબ નામની ફિલ્મ બનાવી હતી હમણાં થોડા વર્ષો પહેલા મલ્હારને લઈને, એમણે દીકરી મારી વાલનો દરિયો નામની ફિલ્મ, એમાં એક જી સરસ રોલ હતો મારો. પણ એ વખતે જે રિવાઇવલ થવું જોઈએ થયું નહીં. આ બે ફિલ્મો બોક્સ ઓફિસ ઉપર એટલું બધું સારું ના કરી શકી, અને હમ, પાછું ફિલ્મો બનાવવાનું પાછું બંધ થઈ ગયું. તો એ દરમિયાન આ સિરિયલો ને ઈ ટીવી થોડું ઘણું ચાલતું હતું. 2002 ની આસપાસ ઈ ટીવી અહીંયા કને આવ્યું. તો એમાંથી થોડું ઘણું ચાલ્યા કરતું. એન્ડ 2012 થી ફૂલ ફ્લેજ, એટલે અભિષેક જઈને કેવી રીતે જઈશ બનાવ્યું, એ પછી ઇન્ડસ્ટ્રીનો ગ્રાફ ધીરે ધીરે ખાસો એવો વધ્યો. હા, વધ્યો Right. અને એ પછી હવે અત્યારે ફૂલ ફ્લેજ કામ ચાલુ થયું છે. બાકી એ જમાનામાં એટલું જોરદાર કામ થતું જ નતું એમ. જે તમે ગ્રાફની વાત કરો છો 2012 થી પછી ગ્રાફ હમ, વધ્યો છે હવે હું એવા ગ્રાફની વાત કરું જેણે માત્ર ગુજરાતમાં નહીં પરંતુ દેશ વિદેશમાં ગુજરાતી સિનેમામાં એક સુવર્ણ ઇતિહાસ હમ. રચ્યો છે. આપની સુપર ડુપર હિટ ફિલ્મ લાલોની વાત હા, કરીશ. લાલો કૃષ્ણ સદા હા, સાહિત્ય એમાં જે આપનો રોલ છે ધનસુખ હા. પરમાર એ તમારા માટે કેટલો ખાસ છે? બહુ. આ દેખાતું નથી કેટલું કામ ચાલે છે. 10 દિવસ થઈ ગયા સાહેબ. અમને મારું કામ ના શીખવાડો. હવે દારૂડે તો રોજ આવે ને રોજ જાય. તમે જેને દારૂડિયો કહો છો ને ઈ મારો દીકરો છે હો સાહેબ. મારી જગ્યાએ તમારો દીકરો હોત તો એની બાયડી કેટલા દિવસથી અહીંયા કને ધક્કા ખા ખા કરે છે. 5 વર્ષની નાની દીકરી છે એની. અરે જરાક તો માનવતા જેવું રાખો સાહેબ, જરાક તો ધ્યાન આપો. જે ફિલ્મે ઇતિહાસ રચ્યો છે એનો હું મને નાનકડો ભાગ છું. So it's a બહુ જ મારા માટે તો બહુ સ્પેશિયલ ફિલ્મ છે આ, એટલે કોઈ સવાલ જ નથી. આ રોલ કેવી રીતે મળ્યો? એકચ્યુઅલી છે ને અજય પાદરિયા ઇઝ વન ઓફ ધ પ્રોડ્યુસર ઓફ ધ ફિલ્મ. એ મારો બહુ સારો મિત્ર છે. મેં એની સાથે 3-4 પ્રોજેક્ટમાં એ પહેલા બી કામ કર્યું. તો એનો ફોન આવ્યો હતો મને કે ભાઈ આવી રીતે છે તો તમે કામ કરશો? મેં કીધું હા હું કામ કરીશ. હું ત્યાં કને ગયો, મને કહે કે આવી રીતે છે, હીરોના ફાધરનો રોલ છે, તમે પ્લે કરો તો સારું, પણ કે અમારી પાસે બજેટ નથી. ઓકે, હવે ભાઈ, કારણ કે ઇઝ અ વેરી ગુડ ફ્રેન્ડ, એટલે એના માટે કઈ બજેટનો કે એવું કોઈ પ્રશ્ન હતો નહીં. મેં કીધું તારા બજેટમાં કામ. એવી રીતે આ રોલ મળ્યો અને ઇતિહાસ હા. રચ્યો છે. અને હમણાં તો હિન્દીમાં પણ એ પ્રસારિત થવાની છે. 9મી તારીખે, Correct? 9મી જાન્યુઆરી. આ એક ફિલ્મ નથી. કહેવાય છે ને અમુક ફિલ્મો એવી બને છે જે સ્ક્રીન થી ચાલુ થાય છે અને દર્શકોના દિલને સ્પર્શી જાય છે, દિલમાં ઉતરી જાય છે. આ એક ફિલ્મ નથી, એક ડિવાઇન મેસેજ છે અનેકો માટે. તમે કઈ રીતે એનાથી ઇમોશનલી એટેચ છો? ના, બધી જ રીતે, કારણ કે એક તો અજય હતો એમાં, એન્ડ ધેન પછી ત્યાં આગળ ફ્લોર ઉપર ગયો પછી ત્યારે હું કરણ ભલે અમદાવાદથી છે પણ હું કરણને ક્યારેય નતો મળ્યો.
કરણને મળેલો. રીવા તો મારા એટલે એના ફાધર મારા ખાસ ફ્રેન્ડ વિરલ. મેં કોલેજ ઓકે. ટાઈમથી અમે લોકો નાટકો ને બધું કરતા હતા સાથે. તો એવી રીતે એ મારી તો દીકરી જેવી. એટલે મને એને તો હું ઓળખતો હતો, હું ત્યાં કને ગયો ત્યારે. પણ પછી ખબર પડી કે ના યાર, આ એક બહુ જ સારી ટીમ છે અને બહુ જેન્યુઇન એફોર્ડ કરનારી ટીમ છે. ક્યાંય કોઈને કોઈ શું કહેવાય પેલું સ્વાર્થ જેવું કે એવું નહીં એમ. બધા પોતાનું જ સમજીને કામ કરનારા. અને ત્યાં કને હું તો ત્યાં કને પહોંચ્યો, હું થોડો આમ પ્રોફેશનલ એન્વાયરમેન્ટ થી ટેવાયેલો માણસ હતો. હું ત્યાં કને પહોંચ્યો, પહેલો દિવસ હતો મારો શૂટિંગનો. મેં કહ્યું કે મારે પાણી પીવું છે યાર. તો શુભમ જે ડીઓપી છે ફિલ્મનો, એ પાણી લઈને આવ્યો હતો મારા માટે. મેં કીધું તું તો ડીઓપી છે? મને કહે હા કે બધું આપણું જ છે, કે પીવો ને કે તમે. મેં કીધું ના યાર, આ બહુ સરસ ટીમ છે અને મજા આવે આ લોકો જોડે કામ કરવાની. શૂટિંગ દરમિયાન ફિલ્મમાં વાત કરીએ, લાલો ફિલ્મની વાત કરું તો એ એક એવી ફિલ્મ છે જેમાં જીવનના સંઘર્ષ અને શ્રદ્ધાનો એક અતૂટ કહેવાય તો સ્પાર્ક છે એની અંદર, એક ડિવાઇન મેસેજ છે. એ શૂટિંગ દરમિયાન, લાલો ફિલ્મની શૂટિંગ દરમિયાન તમને કોઈ એવી ક્ષણ, કોઈ એવી મુમેન્ટ્સ જે તમને અંદરથી એકદમ બદલી દીધા હોય? એકચ્યુઅલી છે ને, મારું તો 3 દિવસનું જ શૂટ હતું. અને હું સાચું કહું, મને ફિલ્મની સ્ટોરી જ ખબર નથી. મને તો એવી રીતે મને આવી રીતે બોલાયો. પછી પહેલા તો અજય છે ને, અજય ને મેં ચીફ આસિસ્ટન્ટ તરીકે, પછી એસોસિએટ ડિરેક્ટર તરીકે કામ કરતા જોયું. તો મને એવું હતું કે આ ડિરેક્ટ બી આ જ કરશે. મેં કીધું બીજું કોઈ તો હશે નહીં ડિરેક્શનમાં. પણ હું ત્યાં કને ગયો એટલે મને ખબર પડી કે અચ્છા, અંકિત ડિરેક્ટ કરે છે. એટલે પહેલા તો મેં અજયને પૂછ્યું, મેં કીધું શું સ્ટોરી છે? તો મને કહે કે છે કે સરસ સ્ટોરી છે ને આમ છે ને તેમ છે ને, બધું ગોળ ગોળ વાતો કરે. મેં કીધું યાર, આ તો નહીં કે સ્ટોરી. પછી મેં અંકિતને પૂછ્યું, તો અંકિતે બી મને એટલું જ કીધું. મને કે જુઓ, તમારો છોકરો છે, રિક્ષા ચલાવે છે અને કેટલાક દિવસથી મિસિંગ છે, એ દેખાયો નથી. બસ આટલું સમજીને તમે કરો ને, બાકીનું બધું ભેગું થઈ જાય. મેં કીધું શું ભેગું થઈ જાય? પછી પેલા મોન્ટાજીસ છેલ્લા જે હતા એ શૂટ કરવાના હતા. મેં કીધું આમાં, મને કે બસ હેપી કે તમારો છોકરો પાછો આવી ગયો. અરે મેં કીધું પણ આમાં સ્ટોરી ક્યાં? મને કે એ બધું ભેગું થઈ જાય કે તમે જોજો ને. પણ હું છે ને, અમે લોકો જયારે પોલીસ સ્ટેશન વાળો સીન શૂટ કરતા હતા ને, ત્યારે મને ખબર જ નહીં કે કોણ કયા ડિપાર્ટમેન્ટમાં. આખી ટીમ નવી હતી. હું ખાલી અજયને ઓળખું, હું રીવાને ઓળખું અને પેલા શાંતા માસીનો રોલ કર્યો છે પારુલબેન રાજ્યકૂટ કરીને. તો એમને હું એકાદ પ્રોજેક્ટમાં મળેલો, એટલે હું એમને ઓળખું. બહાર ઉભા અમે લોકો જુનાગઢમાં શૂટ કરતા હતા. તો ટોળું બધું જમા થઈ ગયું શૂટિંગ માટે. તો મેં વાતમાંથી વાત કરી. મેં કીધું અહીંયા જુનાગઢમાં મોડર્નની લસ્સી બહુ વખણાય નહીં. તો એક જણો કે હા યાર, કે તમને ખબર લાગે નહીં, પેલી ઇન્સ્ટાની રીલ જોઈએ એમાં આવે. મને કે હા, કે તમે બહુ સરસ વાત કરી. પછી તો હું મેકઅપ કરવા માટે અંદર જતો રહ્યો, કોસ્ચ્યુમ ચેન્જ કર્યા. એ માણસ લસ્સી લઈને આવ્યો મારા માટે મોડર્ન. અચ્છા, મેં કીધું હા બરાબર. મેં કીધું કેટલા પૈસા આપવાના? મને કહે ના કે તમે પીવો ને, કે જલસા કરો. મેં કીધું સારું, પણ મેં કીધું તું શેમાં છે? મેં કીધું કેમેરા ડિપાર્ટમેન્ટમાં છે કે તું ડિરેક્શન ડિપાર્ટમેન્ટમાં છે? મને ના કે હું તો શૂટિંગ જોવા આવ્યો છું. મેં કીધું અરે યાર. પછી મેં ફિલ્મ જોઈ અને પેલું જે દ્વારકાધીશની ને બધી જે વાત છે કે માંગો 20 ને આપે 30 ને, ત્યારે મને એમ રિયલાઇઝ થયું કે જ્યાંની પ્રજા જો તમને આટલું આપી દેતી હોય તો દ્વારકાધીશ તો કેટલું બધું આપે. સાચી વાત છે. બહુ મોટી વાત કરી છે તમે, બહુ મોટી વાત કરી કે જ્યાંની પ્રજા આપણને આટલું બધું આપી શકે છે, તો સ્વયં દ્વારકાધીશ કેટલું ના આપી શકે? ભરપૂર છે, ખાલી આપણને લેતા આવડવું જોઈએ. બી ખરું ને. તમે ભલે 3 દિવસ શૂટિંગ દરમિયાન રહ્યા એ ટીમ સાથે, બટ એઝ એન એક્ટર, એઝ એન પર્સન, શું ચેન્જીસ આવ્યા તમારી અંદર આ ફિલ્મ પછી? ચેન્જીસમાં તો હું છે ને, હું ઓલવેઝ
પહેલેથી બિલીવ કરતો આવ્યો છું કે માણસે ગો વિથ ધ ફ્લો ઇન લાઈફ હોવું જોઈએ. મેં મારી જિંદગીમાં છે ને અત્યાર સુધી ક્યારેય આમ કશું બનવાનો ટ્રાય નથી કર્યો. હું આ બની જાઉં, હું આ બની જાઉં, હું આટલો મોટો એક્ટર બની જાઉં, હું રાઇટર બની જાઉં. મારી જિંદગીએ મને જે બનાવ્યો ને એ હું બની ગયો. અને આ ફિલ્મ જોયા પછી છે ને આ માન્યતા મારી, એટલે મને મારી જાત ઉપર ગર્વ હતો કે ના યાર હું સાચો હતો. એટલે શું ભગવાન જે કરે છે ને તમારા માટે એ સારું જ કરે છે. તમને ખાલી એટલે એની ભાષા તમને સમજતા આવડવી જોઈએ કે ના આ તમને કહેવા માંગે છે. અધરવાઇઝ તમે નહીં સમજી શકો તો તમે આડે આવડે બધે ફાંફા જ માર્યા કરશો. અને બીજું મને આમ એ થયું કે માણસે જીવનમાં એક કલા શીખવાની જરૂર છે એની જિંદગીમાં. સમય પસાર કરવાની કળા. એ માણસ જો શીખી જાય ને, તમારો સમય ખરાબ હોય તો એને કેવી રીતે પસાર કરવો ને એની એક કળા હોય છે. કારણ કે ગ્રેજ્યુઅલી તો ધીમે ધીમે બધું સારું જ થઈ જવાનું. કોઈ એક ક્ષણ તમારા જીવનમાં ખરાબ આવી તો એ કઈ નથિંગ ઇઝ પરમાનન્ટ ઇન યોર લાઈફ. એવી રીતે માણસનો સારો સમય આવે ને તો એ બી એને પસાર કરતા શીખવાની જરૂર છે. કે તમારે બહુ ઓવર પેલા એ એક્સાઇટમેન્ટમાં આવીને કોઈ બીજાના રવાડે ચડીને કે તમારી પાસે પૈસા છે, તમારી પાસે આવે આ તમારો સમય સારો ચાલી રહ્યો છે તો એને બી સારી રીતે પસાર કરતા શીખવાની જરૂર છે. એટલે માણસે આ શીખવાની જરૂર છે કે સમય કેવી રીતે પસાર. જે તમે પસાર કરવાની વાત કરો છો કે દુઃખના સમયમાં કઈ રીતે ધીરજ રાખો અને જે ખુશીનો સમય આવે તો ઓવર એક્સાઇટેડ થઈને પછી એને બગાડી દઈએ. એક્ઝેક્ટલી. તો આ કળા શીખવાની જરૂર છે. અને તમે જોશો ને તો એ ફિલ્મમાં બી છે થોડું ઘણું કે ભાઈ લાલાએ જે 20-25 દિવસ ત્યાં કને ફાર્મ હાઉસમાં ટ્રેપ થઈને જે કાઢ્યા, બાકી બીજો કોઈ માણસ હોય તો ગમે તે કરી શક્યો હતો. એ હિંમત હારી પડે. પણ એક તો સુંદર મેસેજ છે ને, એક આ લાલો ફિલ્મ આત્મશોધ અને પછી પશ્ચાતાપ પછી જે સકારાત્મક પરિવર્તન આવે છે. જેમ તમે કીધું એક રિક્ષા ચાલકની વાત છે, એમાં રિક્ષા ચાલકની વાત છે. એ મધ્યમ વર્ગીય પરિવાર દર્શાવવામાં આવ્યો છે અને એના પછી જે શ્રી કૃષ્ણ એની મદદ એ સ્વયં આવે છે, મદદ કરે છે, સમજાવે છે અને એના પછી જે સકારાત્મક બદલાવ રિક્ષા ચાલકના જીવનમાં આવે છે એ રહે છે તો રિક્ષા ચાલક જ, કઈ ધની વ્યક્તિ નથી બની જતા. પણ જીવનને જોવાનું જે દ્રષ્ટિકોણ હોય છે, જે એટીટ્યુડ હોય છે એ બદલી જાય છે અને એ જ આપણે જીવનમાં લાવવાની જરૂર છે કે આપણે આપણા જીવનને કે સ્થિતિને કે પરિસ્થિતિઓને કઈ રીતે આપણે જોઈએ છીએ ને પછી એને પછી કઈ રીતે આપણે હેન્ડલ કરીએ. અને લાલો જે છે ને એ ફિલ્મની સ્ક્રિપ્ટ એટલી ફ્લેક્સિબલ છે ને કે દરેક માણસ એની રીતે એનું અર્થઘટન કરે અને દરેક માણસ એ અર્થઘટન જે કરે છે ને એમાં એ સાચો છે. કોઈક તમે આ રીતે અર્થઘટન કર્યું તો યુ આર રાઈટ ઓન યોર પોઈન્ટ ઓફ. કોઈક એવું અર્થઘટન મેં કોઈક બધી રીલમાં જોયું હતું કે લાલો નાનપણમાં ભગવાનને થાળ ધરાવતો હતો એટલે ભગવાન એને મદદ કરવા માંગ્યા. તો એ એમની રીતે બી સાચા છે. મારા પોઈન્ટ ઓફ વ્યૂ થી છે ને કે હું જે સમજ્યો છું ફિલ્મ તો એ એકચ્યુઅલી છે ને મેટાફર એમાં બહુ સરસ યુઝ કર્યું છે રાઇટરે, કે જેને પ્રતીક કહીએ કે તમે કે હું કે આપણે બધા જ એક રીતે લાલાઓ જ છીએ. કારણ કે એમાં જે મેટાફર આપ્યું છે ને કે ફાર્મ હાઉસ, વોટ ઇઝ ફાર્મ હાઉસ? ફાર્મ હાઉસ એ તમારું જીવન છે જેમાં તમે પૈસાની લાલચે ટ્રેપ થયેલા લાલાઓ જ છો તમે. અને જે ગાડીમાં જે કરંટ આવે છે ને એ સમાજ છે જે તમને બહાર નથી નીકળવા દેતો કે ભાઈ તું પૈસા કમા, નહીં તો તારી કોઈ વેલ્યુ નહીં રહે સમાજ, તું અંદર જ રહે. અને ઈશ્વર બહાર ઉભા છે કે ભાઈ તું બહાર નીકળ આમાંથી, કેમ મને મળવું હોય. અને એના માટે તારે માયા છોડવી પડશે ને માયા તારે જ છોડવી પડશે, એમાં તો હું કઈ નહીં કરી શકું. એક વાર બહાર નીકળે છે
પણ ભગવાનને હા દેખાય છે કે હજી રિપેર નથી થયો હા લાલો, પાછો અંદર જાય હા છે કે હજી એને રિપેરિંગ ની હા જરૂર છે. હા તો પૈસાની લાલ બહુ સરસ અર્થઘટન કર્યું છે કે જે કરંટ આવે છે એ સમાજ છે. હા બહુ સરસ અંશુ સર, બહુ સરસ મેસેજ આપો છો હા ઓડિયન્સને કે એ આપણે જ છે, એ ફાર્મ હાઉસ આપણું જીવન જ હા છે. એમાં તમે ટ્રેપ થયેલા છો. અને એ જે માયા જે છે એ તો તમારે જ મૂકવી પડશે. એ તો ભગવાન બી કહે છે કે એમાં તો ભગવાન બી કશું ના કરી શકે. પૈસાનો મોહ તો તમારે જ છોડવો પડશે ને, એ તો ભગવાન કેવી રીતે છોડાવે? ઘણી વાર જીવનમાં એવું પણ થાય છે કે આપણે જે ટ્રેપમાં આવી ગયા છે એ આપણને રિયલાઇઝ થતું હોય છે કે હવે આપણે એમાંથી બહાર હા નીકળવું છે. એ નીકળીએ છીએ પણ થોડીક ક્ષણો માટે હોય હમ, છે. પાછા માયાના ચક્કરમાં એવા ફસાઈ જઈએ છીએ, પાછા જેવા હતા ત્યાં એવાના એવા જ રહીએ સાચી છીએ. વાત. શું હા, કહેશો બહુ આપ? જ સાચી વાત છે. બહુ જ સાચી વાત છે. કારણ કે જી પૈસા જ એ માયા છે. હવે એમાંથી તો તમે બહાર નીકળી શકો એમ જ નથી. સમાજ બી તમને નીકળવા નહીં દે. પેલી આપણે તો કહેવત બનાવી છે કે નાણાં વગરનો નાથિયો, નાણે નાથા લાલ. તમે રીવા મેમની વાત કરી, અંકિત સરની વાત કરી કરણ જોશી સરની અને સુહર ગોસ્વામી જેમને શ્રી કૃષ્ણનો જે કેરેક્ટર રોલ પ્લે કર્યો છે, એમના સાથેના એક્સપિરિયન્સ શેર કરો. શ્રુહદ સાથે મારું કોઈ શૂટ હતું. એટલે ઇનફેક્ટ મને તો જી ખબર જ નથી કે શ્રુહદ આમાં છે એમ. અને જી મેં બી એને પહેલી જ વાર સ્ક્રીન ઉપર જોયું એમ. પહેલી વખત જયારે મેં પ્રીમિયરમાં ફિલ્મ જોઈ, મેં કીધું યાર આ છોકરો તો યાર, મેં કીધું ગજબ છે. મેં કીધું યાર કોણ છે? મેં કીધું આ. દેન એ વખતે તો એ હાજર હતો ને હું એને મળ્યો અને મેં કીધું યાર તે બહુ જ સરસ કર્યું છે એમ. અને કરણ તો બહુ જ મહેનતુ છે, સખત. એને જી તમે એ વખતે અમારું બી શૂટિંગ હતું જોડે એટલે મને ખબર છે. પણ આખું કેરેક્ટરમાં તો આખું ઘૂસી જવાની જે એની જે આવડત છે ને એ બહુ જ જબરદસ્ત, બહુ જ જબરદસ્ત. અને રીવા જોડે બી મેં ફર્સ્ટ ટાઈમ જ કામ કર્યું. હું ઓળખું ખરો કે આ વિરલની દીકરી એમ, પણ એ બી બહુ જ મહેનતુ અને બહુ જ સમજદાર એક્ટ્રેસ છે એમ. અત્યારની જે ઘણી બધી એક્ટ્રેસીસ છે, બધી ઘણી સમજદાર એક્ટ્રેસીસ છે, એમાંની એ એક છે. સો એ લોકો જોડે કામ કરવાની તો બહુ જ મજા આવી હતી એમ. શ્રુવત સાથે મારે કોઈ પરિચય નહોતો કારણ કે અમારું શૂટિંગ અલગ અલગ હતું, એનું અલગ. અને એ તો હું કદાચ હું ત્યાં શૂટિંગમાં ગયો ત્યારે એ હતો પણ નહીં ત્યાં. એનું તો પાછળથી શૂટ જી થવાનું હતું. A simple yet a powerful message. એક એવી સ્ટોરી, વેરી હમ, સિમ્પલ બટ વેરી પાવરફુલ બહુ. મેસેજ ફોર એવરીવન. હમ, એવું નથી કે યુવા પેઢી માટે છે કે સિનિયર સિટીઝન હમ, માટે છે, દરેક વર્ગ માટે એ લાગુ પડે હમ. અને દરેક વર્ગના વ્યક્તિ એની સાથે કનેક્ટ થઈ હા. જાય છે. એટલે મેં તમને કહ્યું ને કે કનેક્ટ આ થઈ છે ને જાય છે. આખું એટલે એટલી લિબરલ લખાયેલી વાર્તા છે ને કે દરેક માણસ પોતપોતાની રીતે અર્થઘટન કરે. અને જેટલી વાર જોઈએ ને અંશુ સર, એટલી વાર આપણને કંઈક ને કંઈક નવું જાણવા હા. મળે, શીખવા મળે એ જ મૂવીમાંથી. આપણે જેટલી વાર જોઈએ. વચ્ચે મેં કોઈક આ બધી રીલ ને બધી સ્ક્રોલ કરતો હતો તો કોઈક એક એકદમ કટ્ટર પેલા ફેમિનિસ્ટ બેન હતા. એમણે એવું કહ્યું કે છેલ્લે તો કે ભગવાન બી ક્યાં કામ લાગે છે, છેલ્લે તો કે જે બધું કર્યું એ છોકરીના મધર ફાધરે જ કર્યું ને. એમને એવું લાગ્યું હતું હવે તો આમાં તમે શું કરી શકો એમ. એટલે એટલી લિબરલ સ્ટોરી છે આ કે બધા જ પોતપોતાની રીતે એનું અર્થઘટન કરે અને બધા જ સાચા હોય છે એમની દ્રષ્ટિએ. જે ઓડિયન્સ છે જ્યારે થિયેટરમાંથી બહાર હમ. નીકળે છે, તો તમારી શું ઈચ્છા છે? તમારા હિસાબે લોકો શું લઈને જાય, શું કેરી કરીને જાય જે જીવનમાં એમને મદદરૂપ? બસ મેં આ કહ્યું ને કે ભાઈ તમે ધીરજ રાખતા શીખવું જોઈએ. આજકાલ છે ને માણસમાં હું જોઉં છું અને ખાસ કરીને જેન ઝીમાં અધીરાઈ બહુ હોય છે. એ લોકોને બહુ જ શોર્ટ ટાઈમમાં ઘણું બધું મેળવી લેવું. અને જીવન એટલું સરળ નથી કે તમને શોર્ટ ટાઈમમાં બધું. પ્રતિકભાઈનો ઇન્ટરવ્યુ યાદ આવે છે. પ્રતિક ગાંધી જે એક્ટર હતા, તો સ્કેમ પછી બહુ જ ફેમસ થઈ ગયા રાતો રાત ને
એમને કોકે આવી રીતે પોડકાસ્ટમાં જ પૂછ્યું હશે કે તમે એક રાતમાં તમે આટલા બધા ફેમસ થઈ ગયા સ્કેમમાં, તો કે યાર કે આ એક રાત તમને લાગે છે, બાકી 17 કે 18 વર્ષ સુધી મેં કેટલી રાતો કાઢી છે એ તમને નથી ખબર. સો યસ કોઈ બી માણસ ફેમસ થાય, જેમ કે આ લાલો 100 કરોડની કમાણી કરી અને રાતોરાત બધાને એવું લાગે કે આખી ટીમ ફેમસ થઈ ગઈ, અંકિત ફેમસ થઈ ગયો, સુરત ફેમસ થઈ ગયો, પણ એ પહેલાની એમની જે સ્ટ્રગલ છે, એમણે કેટલી રાતો કાઢી છે, એ એમના કેટલા પોડકાસ્ટ સાંભળ્યા તો ખબર પડી કે ફિલ્મ પાછળ જે મહેનત લાગે છે, સ્ટ્રગલ લાગે છે, એ ટીમ પાસે ફાઇનાન્સ પર નહોતું ને કોઈ સપોર્ટ કરવા વાળા પર નહોતા, અને કઈ રીતે એ લોકોએ મેનેજ કરીને નાના બજેટમાં આટલી કહેવાય ને સુંદર સેજ આપવાવાળી ફિલ્મ બનાવી છે. એ તો જ્યારે આપણે વાત કરીએ કે સાંભળીએ ક્યાંથી, ત્યારે આપણને ખબર પડે કે રિયાલિટી બિહાઇન્ડ ધ કર્ટેન્સ શું છે. સો એટલે ફિલ્મમાંથી હું તો એક જ વસ્તુ શીખવાની કહીશ કે ધીરજ રાખો, બસ ધીરજ રાખો, અને એ જ ને. એક જ દિશામાં સતત તમે પ્રયત્ન કરતા રહેશો તો તમને સફળતા મળશે. હમ. પણ તમે એવું માનીને નહીં એમ કે ભાઈ આજે મેં મહેનત ચાલુ કરીને કાલે હું કરોડપતિ થઈ જઉં, એવું તો નહીં. દરેક વાત માટે, ચાહે દુઃખનો સમય હોય કે સુખનો સમય હોય, પેશન્સ અતિ આવશ્યક છે. કોઈ બી એક માણસ જ્યારે લાલો મૂવી રિલીઝ થઈ ને ત્યારે અમને પણ એવું લાગ્યું કે સાંભળવા મળ્યું કે લોકો ગામડામાંથી પણ આવે છે, આઈસર ભરી ભરીને લોકો અહીંયા અમદાવાદ જેવા સિટીમાં કે મોટા મોટા શહેરોમાં જાય છે. તો અમને પણ વિચાર આવ્યો કે ચાલો મૂવી જોવા આવીએ. રાત્રેનો વિચાર આવ્યો ફ્રેન્ડ સાથે. એક થિયેટરમાં ગયા તો 12 સુધી લાઈન, ટિકિટ નહીં મળી. પછી ત્યાંથી બીજા થિયેટર ગયા, તેઓ પણ 12. અને એવું નથી કે ખાલી યંગસ્ટર હતા, રાતની વાત કરું છું અંશુ સર, રાતના 10 સવા 10 વાગ્યા હતા ત્યારે. તો મતલબ વડીલો પણ હતા, બાળકો પણ હતા, છેક રોડ પર લાઈન હોય, પછી એક જગ્યાથી બીજે જગ્યા, બીજે જગ્યાથી ત્રીજે જગ્યા. હવે રાતના 11:15 ટિકિટ મળી, પણ એવું હતું હવે નીકળ્યા છે તો મૂવી જોઈને જ પાછા ફરીશું. ના, બહુ સાચી વાત છે. વાત કરીશ તો બાગડ પિલ્લા અને અફરાતફરી જેવી કોમેડી ફિલ્મોની, એમાં તમે ટાઈમિંગ જે હોય છે, કોમેડી ટાઈમિંગ, એ કેવી રીતે હેન્ડલ કરો છો? એકચ્યુઅલી શું હોય કે આ એક ઇનર સેન્સ હોય છે, આ એટલે કઈ આ શીખવા જવાની વાત નથી હોતી. તમારી એક ઇનર સેન્સ હોવી જરૂરી છે. એટલે ટાઈમિંગ તો એવી વસ્તુ છે કે તમારી જો ઇનર સેન્સ હોય તો આવી જાય તમારા. એક્ટિંગ દરમિયાન જે તમારી જર્ની છે, એમાં કોઈ એવો રોલ જે તમને પડકારજનક લાગ્યો હોય, બહુ મહેનત લાગી હોય? 2023માં છે ને એક ફિલ્મ બની હતી, મસ્તીની પાઠશાલા કરીને. બહુ અંડર રેટેડ રહી ગઈ એ ફિલ્મ, અને એનો જે રોલ હતો તો ઇટ્સ વેરી ચેલેન્જિંગ રોલ ફોર મી. ઓલમોસ્ટ ઇટ્સ અ મેઇન કેરેક્ટર કાઇન્ડ ઓફ રોલ. આમ ચિલ્ડ્રન ફિલ્મ હતી, અને એના જે પ્રોડ્યુસર છે વિપુલ શાહ હતા, અને ડિરેક્ટર હતા સુનિલ વાઘેલા. અને એનો કોન્સેપ્ટ એવો હતો કે ગામડાની એક સ્કૂલમાં ટીચર એક હોય છે, એક જ ટીચર હોય છે, અને એની ટ્રાન્સફર થઈ જાય છે, અને એના કારણે સ્કૂલ બંધ થઈ જાય. અને હું સરપંચ હોઉં છું અને બધા બાળકો મારી પાસે આવે છે કે અમારા માટે કંઈક તમે ભણવાની વ્યવસ્થા કરો એમ. અને હું એમને પછી ભણવાની વ્યવસ્થા કરી આપું છું. અને બાજુના ગામની સ્કૂલમાં એમને ટ્રાન્સફર કરવાના હોય છે, તો એમનું ટ્રાન્સપોર્ટેશન ને એ બધી વ્યવસ્થા કરીને એમને એક્ઝામ અપાવવાથી માંડીને બધી વ્યવસ્થા હું કરું છું. આવી એક ફિલ્મ હતી, અને દેટ વોઝ અ વેરી ચેલેન્જિંગ. આજનો જે સમય છે અંશુ સર, એ સોશિયલ મીડિયાનો સમય છે. એક કલાકાર માટે, એક એક્ટર માટે સોશિયલ મીડિયા કેટલું મહત્વનું છે? અત્યારે જરૂરી છે, બહુ જ જરૂરી છે. જેમ તમે ઘણા મોટા મોટા સ્ટાર્સ હોય છે, એમની PR એજન્સી અપોઇન્ટ કરતા હોય છે, એમના વિશે છાપામાં લોકો છપાવડાવતા હોય છે, તો એવી જ રીતે આ બી હવે જરૂરી છે.
રીલ્સ એક્ટિવ રહેવું બહુ રીલ્સ જરૂરી છે. બનાવતા રહો. હું પોતે બનાવું છું. હમણાં જ 2 અપલોડ જી. કરી મારા એના ઉપર. અને એટલીસ્ટ શું થાય છે, એનાથી તમને પૈસા નથી મળતા, પણ તમારી રીચ બહુ વધે છે. વચ્ચે મેં 2-3 રીલ્સ, એક ઋત્વિક કરીને ઇન્ફ્લુએન્સર છે, એની સાથે અમારે બહુ સારું બને છે. તો અમે લોકો જ્યારે ફ્રી પડીએ ત્યારે રીલ્સ બનાવતા હોઈએ. તો વચ્ચે અમે ઘણી બધી રીલ્સ બનાવી હતી, તો એ મિલિયન્સમાં એની રીચ ગઈ. તો એમાંથી કઈ પૈસા ના મળે, પણ તમારો ચહેરો એટલા લોકો સુધી પહોંચે છે, એટલા લોકો તમને ઓળખે છે. આજે મારી રીલ્સ, એક રીલ મેં ઋત્વિક સાથે દિવાળી ઉપર કરી હતી. દેટ ઇઝ એની રીચ હતી 70 મિલિયન, 70 મિલિયન. અરે 70 મિલિયન વાવ. એટલે 7 કરોડ, એટલે ઓલમોસ્ટ દરેક ગુજરાતીએ એ રીલ જોઈ હશે. તો મને કઈ પૈસા કે એવું કશું નથી મળ્યું, પણ મારી રીચ તો વધી. મારો ચહેરો તો ત્યાં સુધી જાણીતો બન્યો. આજે બી મેં ઘણી વખત સાચી વાત આ છે. લાલાના અમુક નાના નાના સીન્સ ને એ બધું હું મારા પેલા ઉપર પ્રોફાઇલ ઉપર પોસ્ટ કરું, તો ઘણા લોકો એવું કહેતા હોય છે કે પેલી દિવાળી વાળી રીલમાં તમે હતા ને, તમારી રીચ માટે બહુ જરૂરી. પણ સામે એ બી ખોટું છે કે અત્યારે જે કાસ્ટિંગમાં બોલિવૂડ થી માંડીને ઘણી બધી જગ્યાએ એવો ટ્રેન્ડ ચાલુ થયો છે કે ભાઈ તમારા ફોલોઅર્સ કેટલા છે એમ. હું એ જ વાત હા, કરવાની એટલે હતી કે એ તમે જેમ વાત કરી કે આજે તમે 2 અપલોડ કર્યા હા રીલ્સ, તો વારંવાર ચેક કરો છો કેટલા લોકોએ જોયા, કેટલા લાઈક્સ ના, આવ્યા? હું છે ને એક વખત પોસ્ટ કરું ને પછી લગભગ 10-12 કલાકે જોઉં. હું દર 5 મિનિટે નથી. ભલે 10-12 કલાકે પછી જો, પણ એમ થતું હોય ને હા, એ તો કે કેટલા લાઈક્સ હા આયા, શું કમેન્ટ્સ હા આયા, એ વાંચી હા, લઈએ. એટલે ને કમેન્ટ્સ હોય તો હું ક્યારેક હું નવા ખાસ કરીને કમેન્ટ્સ માટે જોતો હોઉં. કારણ કે એમાં અચ્છા કમેન્ટ્સ હોય તો હું રિપ્લાય કરું એમ, કે ભાઈ કોઈની કમેન્ટ આવી હોય તો હું રિપ્લાય કરું. બાકી વ્યૂઝ તો વ્યૂઝ નું કેવું છે કે કેટલાકમાં આવે બી ખરા ને કેટલાકમાં ના બી આવે, તો હવે એમાં તો તમે કશું કરી શકવાના નથી. અને આ શું પણ છે કે ડિસ્ટર્બ થાવ ખરા? આ શું છે કે એકદમ બહુ જેન્યુઇન પ્લેટફોર્મ હું એને એટલા માટે ગણું છું કે લાલોએ ચલો 100 કરોડનો બિઝનેસ કર્યો, તો એ એક ફિગર છે તમારી પાસે. પણ લાલો મૂવી કેટલા લોકોએ જોયું એ ફિગર મારી પાસે ક્યાંથી આવે? જ્યારે આમાં તો ચોખ્ખું દેખાય છે કે તમારા આટલા વ્યૂઝ થયા. ઓછા લાઈક્સ આયા, ઓછા ફોલોવર્સ થયા, તો હા, જી મોટા મોટા એક્ટર્સ બનાવે છે. અને એવું નહીં કે પોતાનું કન્ટેન્ટ બનાવતા હોય, બીજાનું કોઈ સારું કન્ટેન્ટ હોય ને એના ઉપર લિપસિંગ કરીને, વિદ્યા બાલન છે તો કેટલી બધી રીલ્સ એને બીજાના ઓડિયો ઉપર લિપસિંગ કરીને બનાવી. અંશુ સર, તમે ઘણી બધી કોમેડી મૂવીઝમાં કોમેડી રોલ્સ કર્યા છે, ડ્રામા કર્યા છે, સિરિયસ રોલ્સ પણ કર્યા છે, તો આ બધા રોલ્સમાં બેલેન્સ કઈ રીતે રાખો છો? જેવો તમારા હાથમાં રોલ આવે તો તમે મેન્ટલી પ્રિપેર જ થઈ જાઓ છો કે ભાઈ આ ચલો અચ્છા આમાં કોમેડી જ કરવાની છે, પછી આમાં આપણે ચલો આમાં સિરિયસ છે થોડું, આપણે સિરિયસ રોલ કરવાનો છે. વન્સ તમારી પાસે રોલ આવે તમે મેન્ટલી પ્રિપેર જ હોવ છો કે ભાઈ તમારે ઓકે આ કરવાનું એમ. એટલે એમાં ઘણી વખત એવું બી હોય કે રોલ આખો કોમેડી હોય પણ એકાદ બે સીન એવા હોય કે જેમાં બહુ સિરિયસ તમે બની જતા હો. જે સીન બહુ એ જ એક જ ફિલ્મમાં સિરિયસ રોલ પણ હોય અને કોમેડી પણ હોય. 4-5 સીન એવા હોય કે જે કોમેડી હોય અને 1-2 સીન પાછા સિરિયસ કરવાના. તો એમાં થોડુંક ટ્રાન્ઝેક્શનમાં તમારે થોડીક મહેનત કરવી પડતી હોય કે ભાઈ ના ઓકે આમાં હવે આવું બોલવું પડશે અને આટલા પ્રકારનું, એટલે એ જે હોમવર્ક હોય ને એ કરતા હોઈએ અમે લોકો. અને જનરલી અમારે હવે શું છે કે અત્યારની ટ્રેડિશન એવી ચાલી છે કે તમારો રોલ લાંબો હોય, તમે એ બધું કરતા હો ને તો વર્કશોપ જ કરાવતા હોય છે આખો ફિલ્મનો, કે ફિલ્મ ચાલુ થાય એ પહેલા પ્રેક્ટિસના ભાગ રૂપે
તમને તમારું કેરેક્ટર સમજાવવા માટે, તમને તમારા કેરેક્ટર વિશે માહિતી આપવા માટે એના રિહર્સલ્સ થોડી ઘણી એમાં કરાવવામાં આવતા હોય છે. સો એમાં તમને એ મળી જતું હોય. આજના યુવા કલાકારોને તમે શું સંદેશ આપવા માંગશો જેમને અભિનય ક્ષેત્રમાં પગ મૂકવો હોય? થિયેટર ઇઝ મસ્ટ. ઘણા લોકો એવું કહેતા હોય છે કે આપણે સીધા ફિલ્મમાં અને સિરિયલમાં કામ કરીએ, પણ આ પેલા જેવું છે કે કોઈ પણ વાહન ચલાવતા પહેલા સાયકલ શીખવી પડે. ખૂબ સરસ ઉદાહરણ આપ્યું છે. સાયકલ તો શીખવી જ પડશે, પછી તમે એરોપ્લેન બી ચલાવો કે તમે કઈ બી ચલાવી શકો, પણ થિયેટર ઇઝ મસ્ટ. અને પેશન્સ રાખો. અને હું એવું માનું છું, એટલે ઘણા લોકો એવું નથી માનતા હોતા, પણ કે તમે જે બી રોલ મળે ને એ તમારે સ્વીકારી લેવાનો. એવું આગ્રહ ના રાખવો જોઈએ કે હું આ રોલ કરું ને હું આ રોલ ના કરું. અને સક્સેસ મંત્ર શું છે તમારા? બસ ગો વિથ ધ ફ્લો ઓફ લાઈફ. એવું નહીં કે આ કરી લો, આ કરી લો, આ કરી લો, આ કરી લો, બધું જ કરી લો, એવું નહીં. જિંદગીમાં જે આવે અને તમને એવું લાગે કે આ વસ્તુ કરવા જેવી છે તો એ કરવાનું. તમને એમ લાગે કે નથી કરવા જેવું તો એ છોડી દેવાનું. સાચી વાત છે, પણ જેમ તમે કહો છો ગો વિથ ધ ફ્લો, ઘણી વખત શું થાય છે આપણા જીવનમાં જે આપણી સાથે ઘટતું હોય, સૌથી પહેલા તો આપણે એ જ એક્સેપ્ટ નથી કરી શકતા. સતત ને સતત છે ને ઓવરકમ નથી થતા કોઈ બી એક ઘટનામાં. જેમ કે તમારી સાથે કઈ એક વસ્તુ બનીને કઈ બી ઘટના બનતી હોય, ઘણી વખત મને એમ થાય કે મારા ફાધર ઓફ થઈ ગયા પછી હું એમાંથી ઓવરકમ જ ના થઈ શકું. અતીતને પકડીને બેસી જઈએ છીએ, ભૂલી જ નહીં શકતા. કે આ તો મારા ફાધરે જ કહેલું છે મને કે લાઈફ છે ને એ સતત વહેતું ઝરણું છે, એટલે તમારે તો એમાં તો પછી કે બધું જૂની બાબતો પકડીને બેસી નહીં જવાનું. એ ટેમ્પરરીલી વસ્તુ છે કે જે થવાનું હતું, પડ્યા હતા તો પડ્યા હતા, પ્લાસ્ટર આવ્યું હતું તો આવ્યું હતું, હવે નથી. અંશુ સર, હવે આપણે છેલ્લે રેપિડ ફાયર રાઉન્ડ રમીશું. હું તમારા માટે એક પ્રશ્ન વાંચીશ, તમારા મનમાં જે પહેલો શબ્દ અથવા પહેલો વાક્ય આવે તે જણાવવાનું છે. થિયેટર કે ફિલ્મ વધારે શું ગમે? બોથ. કોમેડી રોલ કે સિરિયસ રોલ? સિરિયસ. લાલોનો એક શબ્દમાં અનુભવ? ડિવાઇન. કેમેરા સામે નર્વસ કે એક્સાઇટેડ થાવ છો? તો લોકો તમને શું કહે છે? મને બધા એવું કહે છે કે ટાઈમિંગ બહુ સારું છે. હા. શૂટિંગ દરમિયાન સૌથી ફની મોમેન્ટ? સૌથી ફની મોમેન્ટ આ લસ્સી લઈ આવ્યા. જો એક દિવસ એક્ટર ના હોત તો શું હોત? જર્નલિસ્ટ. હું જર્નલિસ્ટ રહી ચુક્યો છું. મેં 11 વર્ષ પત્રકારત્વ કરેલું મારી લાઈફ. આજે જો અંશુ જોશી પોતાના યંગર સેલ્ફને મળે તો શું કહેશે? બસ ધીરજ રાખો ને આગળ વધો. થેન્ક યુ વેરી મચ અંશુ જોશી સર. ખૂબ ખૂબ ધન્યવાદ, દિલથી ધન્યવાદ. તમારી જે સુંદર યાત્રા છે, જે સ્ટ્રગલ છે, જે અમૂલ્ય વિચારધારાઓ છે એ શેર કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આજનો એપિસોડ અંશુ જોશી સર સાથે મને તો લાગ્યો કે આ એપિસોડ એક ડિવાઇન એક્સપિરિયન્સ છે, કારણ કે ઘણી બધી વાતો તેમના જીવનની કરી, અભિનય ક્ષેત્રમાં કઈ રીતે આવ્યા અને એના પછી આ સુપર ડ્યુપર હિટ લાલો ફિલ્મ સાથેના જે એક્સપિરિયન્સ એમને શેર કર્યા એ અનેક કલાકારો માટે પ્રેરણામૂળક રહેશે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત જે અંશુ જોશી સર કીધું કે રાતોરાત કંઈ નહીં મળતું, રાતોરાત સફળતા નથી મળતી. કંઈ પણ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે ધીરજ, મહેનત, સાચી લાગણી, એ ત્રણેય વસ્તુઓ જ્યારે, આ ત્રણેય ક્વોલિટીઝ જ્યારે આપણી અંદર હશે તો સફળતા આપોઆપ મળી જશે. જો તમને આ એપિસોડ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો, કોમેન્ટ જરૂર કરજો. ફરી મળીશું એક નવા એપિસોડ સાથે, એક નવા મહેમાન સાથે. ટિલ ધેન, ગુડ બાય.